પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે સાયક્લોઆલ્કેન એના આઈયુપીએસી નામ છોકરાઓ છેલ્લે જે છે એ પૂરા કર્યા. હવે થોડાક એવા પાછા આગળ અપડેટ થઈએ, જેની આપણે વાત કરી હતી કે આપણે દર વખતે આ શ્રેણી જે છે એ લખતા રહેશું. તો આજે ફરીથી આપણે શ્રેણી લખીએ અને એમાં કયા કયા ઘટકો આવે એનું રિવિઝન કરીએ. બરાબર, ચાલો. તો કાર્બોક્સિલ, એસ્ટર, ત્યાર પછી આવશે એમાઇડ. જો આ પાકું કરવા માટે આપણે શ્રેણી શીખડાવેલી છે કે ભાઈ કઈ રીતે પાકી કરવી, એ બધું યાદ રાખવાનું. એસીમાં એસ, એમાં, સાઇના, આલી કીધું, હાઈ એમાઇન, ડબલ ટ્રિપલ સવારી નહીં. જો ડબલ ટ્રિપલ સવારી નહીં, હેલો એ બધા ઇક્વલ ટુ વાળા આવશે. આ NO2 પછીની જો વાત કરીએ તો આ બધાની પ્રબળતા એક સરખી, હેલો ઓર રમેશ. જો આ બધા કેવા થઈ ગયા, એક જ સરખા. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ કાર્યક્રમ રાખ્યો છે છોકરાઓ, એ આખો કાર્યક્રમ આલ્કેન માટે રાખ્યો છે. શેના માટે રાખ્યો છે? આલ્કેન માટે. તો હવે એમાં તમે જરાક જે છે એ જો કે આપણે આલ્કેનની વાત કરીએ તો આલ્કેન માટે કેટલી વસ્તુ આપણે સમજ્યા. તો કે એક આપણે સમજાયું હતું છોકરાઓ સાદા ઉદાહરણ, પછી આપણે બીજું આપણે એમાં સમજાયું રેખાંકિત, પછી આપણે સમજાયું છોકરાઓ ચક્રીય. શું સમજાયું? ચક્રીય. હવે આજે ચક્રીય શીખ્યા પછી વાત કરવાની છે ABCDની. શેની વાત કરશું છોકરાઓ? ABCD પ્રકારના આઈયુપીએસસી નામ આપણે જે છે એ નામ આપણે બનાવીએ કે આપણી પાસે સાયક્લોઆલ્કેન છે, તો સાયક્લોઆલ્કેનને ABCD પ્રમાણે કઈ રીતે દર્શાવી શકાય. તો પહેલાં હું અહીંયા ABCD બનાવું છું. હળવે હળવે તમે મને જરાક કહેતા રહેજો કે ભાઈ આમાં A પછી કોણ આવે, B પછી કોણ આવે. બરાબર, હવે ઉંમર થતી જાય ને એમ ABCD ભૂલાતી જાય છે. તમને આખી ABCD આવડતી હશે એવું જોવો જે હું ધારી લઉં. ચાલો, આ ABCDE પછી F પછી શું આવે? જી તો મારે યાદ રાખવું પડે. પછી નકર હાંજે ભાખરી ન મળે. પછી H, I, J, K, L. એના પછી કોણ આવશે છોકરાઓ? M, N, O, P, Q. મારાથી થોડુંક ખોટું બની ગયું કા છોકરાઓ? Q આવી રીતના સારું લાગે. આમ પછી શું આવશે? R, પછી S, T. થોડુંક અહીંયા લઈ લઈએ. T, U, V, X, Y અને Z. રેડી? જોવો જોઈએ તમને આખી ABCD જે છે એ સરસ રીતે દેખાય છે? હા પાડો. હવે તો હવે આપણે શું કરશું? આના આઈયુપીએસસી નામ જે છે એ આઈયુપીએસસી નામ બનાવશું. કઈ રીતે? તો જો એના માટે પહેલાં નંબર આપી દઈએ કે ભાઈ અહીંની જો હું વાત કરું તો પહેલો નંબર અહીંયા, બીજો નંબર અહીંયા. તો હવે પહેલા અને બીજા કાર્બન ઉપર મને શાખા દેખાણી, પહેલા અને બીજા ઉપર આપણને શું દેખાય છોકરાઓ? શાખા. તો આપણે શું લખશું અહીંયા? 1 2 ડાયમિથાઇલ.
ચકેડું હોય એટલે શું બોલાય? સાયક્લોપ્રોપેન. અને શું બોલાય? સાયક્લોપ્રોપેન તરીકે દર્શાવી શકાય. આની આપણે વાત કરીએ તો બધો નંબર આપવાનું ખાસ કરશું આપણે. 1 2 3 4 અને 5. હવે તો 5 હોય તો આને શું બોલાય? તો આને બોલાય સાયક્લોપેન્ટેન. અને શું બોલશું આપણે? સાયક્લોપેન્ટેન. આવી રીતે. ચલો આની અંદર જુઓ છોકરાઓ, 1 2 3 4. તો હવે આનું માત્ર ને માત્ર નામ શું થશે? તો કે આનું નામ થશે બ્યુટેન. અહીંયા જો, અહીંની આપણે વાત કરીએ તો 1 2 3 4. હવે તો કે જો આનું નામ આવી રીતે થાય છોકરાઓ, 1 2 ડાયમિથાઇલ. આવી રીતે. અને ચકેડું હોય તો શું બોલાય? સાયક્લોબ્યુટેન. ચકેડું હોય તો શું બોલે છોકરાઓ? સાયક્લોબ્યુટેન તરીકે દર્શાવાય. ચલો અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું આવશે? 1 2 3 4 5. એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર જો શું આવેલું છે? શાખા. 3 મિથાઇલ. 5 કાર્બન છે એટલે શું લખાય? પેન્ટેન. આવી રીતે. હવે અહીંયા મારે નંબર આપવો હોય તો જો શાખાને ઓછો નંબર આવે ને એટલે મારે નીચેથી સ્ટાર્ટ કરવું પડે. ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે છોકરાઓ? આમ નીચેથી સ્ટાર્ટ કરવું પડે. તો હવે જો બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયું છે? મિથાઇલ. એટલે અહીંયા શું લખાય? 2 મિથાઇલ. અને 4 કાર્બન હોય તો શું લખાય? બ્યુટેન. આમાં જો મારે નંબર અહીંથી આપવો પડે જેથી મને લાંબી શૃંખલા મળે. જેથી મને શું મળે છોકરાઓ? લાંબી શૃંખલા જે છે લાંબી શૃંખલા મળે. તો હવે તો કે જો બીજા નંબરના કાર્બન ઉપર આવી ગયું છે મિથાઇલ. અને લાંબામાં લાંબી શૃંખલા 6 કાર્બનની છે એટલે હેક્ઝેન જે છે એ હેક્ઝેન મળે છે. શું મળે છે? હેક્ઝેન જે છે એ હેક્ઝેન મળે છે. હવે અહીંયા જુઓ છોકરાઓ, આ જગ્યાએ શું આવી ગયું? 1 2 3 અને 4. તો અહીંયા છોકરા હું શું લખવાનો છું ખબર છે? 2 3 ડાયમિથાઇલ. 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. જો 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. હવે જો જેવો H છે ને એવો જ I છે. આપણે એને શું કર્યો છે? આડો પાડી દીધો છે. બહુ ટણી કરતો હતો ને એટલે આપણે શું કર્યું? એને આડો પાડી દીધો. તો અહીંયા જુઓ છોકરાઓ, આવી રીતે હોય 1 2 3 અને 4. તો એનું નામ પણ સેમ ટુ સેમ જ થવાનું ને. હવે તો કયું નામ થશે? 2 3 ડાયમિથાઇલ. જો આવી રીતે 2 3 ડાયમિથાઇલ બ્યુટેન તરીકે ઓળખાવી શકાય. જેમાં કેવું લાગે છે? જેમાં 1 2 3 4 અને 5. સાંભળો જો આવી રીતે. તો એમાં બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયું? તો કે ભાઈ મિથાઇલ આવી ગયું. જો એટલે અહીંયા શું લખશું આપણે? 2 મિથાઇલ. 5 કાર્બન હોય એટલે આને શું કહેવું પડશે આપણે? તો કે એવું એટલે પેન્ટેન કહેવું પડશે. શું કહેવું પડશે? પેન્ટેન. અહીંયા જો ચાલો 1 2 અને 3. તો બીજા નંબરના કાર્બન ઉપર 2 વખત 2 2 ડાયમિથાઇલ અને 3 કાર્બન હોય એટલે આને કહેવાય પ્રોપેન. ચાલો જોવો જોઈ. એલમાં તો કંઈ કહેવાની જરૂર છે નહીં. 1 2 3. તો 3 કાર્બન હોય તો શું લખાય? તો કે જો 3 કાર્બન હોય તો પ્રોપેન લખાય. શું લખાય? પ્રોપેન. આવી રીતે. હવે અહીંયા પણ જો આ પણ રેખીય બંધારણ છે ફ્રેક્ચર વાળું. 1 2 3 4 5. તો 5 કાર્બન છે એટલે આને શું બોલાય છોકરાઓ? તો કે આને પેન્ટેન બોલાય. શું બોલાય? પેન્ટેન. એનની આપણે વાત કરીએ તો જો 1 2 3 4. 4 કાર્બન છે એટલે આને શું બોલાય?
તો કે જો 4 કાર્બન છે એટલે આને બ્યુટેન બોલાય. ચકેડાવાળું છે, ચકેડાવાળું. 1 2 3 4. તો હવે તો આને બોલાય છોકરાઓ સાયક્લોબ્યુટેન. શું બોલાય? સાયક્લોબ્યુટેન. આવી રીતે આની આપણે વાત કરીએ તો જો આને આવી રીતે દર્શાવાય 1 2 3 4. તો એનો મતલબ શું થયો? 1 મિથાઇલ સાયક્લોબ્યુટેન. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. જો આની આપણે વાત કરીએ તો જો અહીંયા આપણે આમ દર્શાવશું 1 2 3 4. તો પહેલા નંબરના કાર્બન ઉપર જો 1 1 ડાયમિથાઇલ. 1 1 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન તરીકે દર્શાવી શકાય. આવી રીતે. હવે R હોય તો જો R હોય તો છોકરાઓ આવી રીતે. એટલે હાલે હાલો 1 2 3 અને 4. હવે તો જો અહીંયા પણ આપણે લખશું ને 1 1 ડાયમિથાઇલ. આવી રીતે. અને ચક્રીય છે એટલે શું લખાય? તો કે જો ચક્રીય છે એટલે આવી રીતે લખાય સાયક્લોબ્યુટેન. શું લખાય? સાયક્લોબ્યુટેન. આવી રીતે. એકદમ સરસ. હવે આ જો 1 2 3 4 5 6. 6 વખત હોય તો કંઈ મગજ વાપરવાની જરૂર છે નહીં, કેમ કે છે નહીં એટલે. તો અહીંયા આવશે હેક્ઝેન. શું આવશે? હેક્ઝેન. આવી રીતે. હવે એના પછી જો એકદમ સરસ બંધારણ આવી ગયું 1 2 3. સાવ સિમ્પલ. બોલો શું આવશે આમાં? 2 મિથાઇલ પ્રોપેન. છોકરાઓ સાંભળ્યું બધાએ? અને શું બોલાય? 2 મિથાઇલ પ્રોપેન. આમાં તો કે હવે તો જો 1 2 3 4. આને શું બોલાય? બ્યુટેન. આને શું બોલાય? 1 2 3 પ્રોપેન. આવી રીતે. આને શું બોલાય? 1 2 3. તો અહીંયા શું આવશે? 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. આવી રીતે જો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. Y અને Z છે છોકરાઓ, આ ઓલા ટી જેવું જ છે. જો ખાલી અહીંથી આમ ખૂણો ખેંચી લીધો છે. તમે ખેંચી લો એટલે જો આવું બની જાય 2 મિથાઇલ પ્રોપેન. શું બોલાય? 2 મિથાઇલ પ્રોપેન. અને છેલ્લે આવી ગયું છોકરાઓ 1 2 3 4 બ્યુટેન. આને શું બોલાય? બ્યુટેન. તો આ જો છોકરાઓ આની આપણે વાત કરીએ તો આ શું થયું? તો કે આ કેમિસ્ટ્રીની ABCD થઈ ગઈ. હવે આપણને એક વખત ABCD લખતા આવડી જાય પછી આપણે આના આધારે નામ લખવાના હોય. કક્કો આવડે પછી કેમ આપણે નામ લખીએ અને વાંચતા શીખીએ, એમ ABCD આવડી ગયા પછી હવે શું કરશું? તો કે હવે આપણે નામ લખતા શીખશું. તમે એક વખત પહેલાં આ લખી લ્યો, પછી હું તમને નામ લખતા શીખડાવું. રેડી? હવે જો હવે આપણે ABCD જે છે એ પાકી તો કરી લીધી. હવે એ ABCD નો પાછો ઉપયોગ કરતા શીખીએ અને લાગતું વળગતું જે છે એ કામ કરીએ. છોકરાઓ આપણે કેવું કામ કરીએ? લાગતું વળગતું કામ કરીએ. એકદમ સરસ મજાનું. તો એના માટે થઈને પેલું કામ શું કરશું? તો કે ભાઈ જે આપણે ભણીએ છીએ એનું તો નામ લખવું પડે અને જે ભણાવે છે એનું નામ લખવું પડે. પણ તમે આની બદલે જે છે એ શું કરજો? તમારું પોતાનું નામ લખજો. બરાબર છે? અને એ પોતાનું નામનું જે પણ IUPAC નામ બને એ મને એકાદા અક્ષરનું, પહેલા અક્ષરનું કરજો નામ. તો કેમ કે આવડું મોટું કરવા જશો તો અઘરું પડશે. એટલે તમારા પોતાના નામના પહેલા અક્ષરનું IUPAC નામ હળવે કરીને કોમેન્ટમાં જે છે એ લખી નાખજો. હવે લખવા બેઠતા હોય ત્યારે ઓલું બાજુ દબાઈ દેવાનું, આમ ટીચુક કરીને આમ વાદળી કલરનું કરી નાખવાનું. હવે અહીંયા જો તો પહેલાં આપણે આનો ઉપયોગ જે છે એ ઉપયોગ કરતા શીખીએ. હું માત્ર ને માત્ર કેમિસ્ટ્રીનું નામ બનાવું છું. આ મેં તમને ડેમો આપવા માટે કીધું કે તમે આવી રીતે તમારું પોતાનું નામ જે છે એ લખજો.
ચોપડાના પહેલા પેજ ઉપર નીચે બધાના IUPAC નામ લખજો અને મને કમેન્ટમાં પહેલા અક્ષરનો કહી દેજો. ચાલો આપણે કેમેસ્ટ્રી જે છે એનું નામ લખીએ. બિચારું ઘણા પૈસા કમાઈને દે છે. અહીંયા જો 4 કાર્બન છે છોકરાઓ. શું કહેવાય? 4 કાર્બન છે તો આને બ્યુટેન કહેવાય. અહીંયા જુઓ છોકરાઓ, હાલો 1 2 3 4. તો હવે આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા શું આવશે? બીજા અને ત્રીજા ઉપર 2 3 ડાયમિથાઇલ અને 4 કાર્બન છે એટલે શું લખાય? તો કે જો એને બ્યુટેન કહેવાય. આવી રીતે. હવે તો કે અહીંયા જો 1 2 3 4 5. તો અહીંયા શું આવી જશે? 3 મિથાઇલ અને 5 કાર્બન હોય એટલે હળવે કરીને શું કહી દેવાય? પેન્ટેન. આવી રીતે. અહીંયા જુઓ છોકરાઓ, 1 2 3 4 અને 5. હળંગ 5 કાર્બન છે. હળંગ 5 કાર્બન હોય તો એને શું કહેવાય? પેન્ટેન. શું કહેવાય? પેન્ટેન. આવી રીતે 1 2 3 અને 4. તો બીજા અને ત્રીજા ઉપર જો શું આવી ગયું? બીજા અને ત્રીજા ઉપર ડાયમિથાઇલ. જો આવી રીતે ડાયમિથાઇલ. 4 જ કાર્બન છે ખાવા પીવા, તો શું બોલાય? તો એને બોલાય બ્યુટેન. શું બોલાય? બ્યુટેન. ચાલો અહીંયા જો 1 2 3 4 5 6. તો હવે આની જો આપણે વાત કરીએ તો આ તો રેખીય જ છે. શું લખાય? હેક્ઝેન લખાય. શું લખાય? હેક્ઝેન. ચાલો આવી રીતે એકદમ સરસ. આની જો આપણે વાત કરી હોય તો કે ભાઈ આવી રીતે, હાલો 1 2 3. તો અહીંયા શું આવી જશે? 2 મિથાઇલ અને 3 કાર્બન છે એટલે તો કે એટલે પ્રોપેન. એટલે આવી જશે પ્રોપેન. અહીંયા જો છોકરાઓ, અહીંયા આવી જશે એકડે 1 બગડે 2 3 અને 4. તો અહીંયા શું કરશું આપણે? 1 1 ડાયમિથાઇલ અને ચકેડું હોય એટલે હંમેશા શું આવશે? સાયક્લોબ્યુટેન. આવી રીતે. ચાલો આની જો આપણે વાત કરીએ તો આ ટી જેવું જ છે, ખાલી ટીનો શું કરેલો છે છોકરાઓ? આપણે આમ ખૂણો ખેંચી લીધો છે. ક્યાંક તો આવતું આ જો આવી રીતે આમ ખેંચી લો નીચે એટલે વાય બની જાય. એટલે એનું IUPAC નામ તો સરખું જ થાય. કયું? તો કે 2 મિથાઇલ પ્રોપેન. જો આવી રીતે. રેડી? ચાલો હવે આપણે આ બંધારણ જે છે એના પછી ડિજિટ શીખડાવું. શું શીખડાવું? ડિજિટ. હવે આ જો છોકરાઓ, હવે આપણે ડિજિટ જે છે એ ડિજિટની વાત કરીએ. 0 થી લઈને 9 સુધીના ડિજિટ આપણે સમજીએ તો આપણને આઈડિયા આવી જાય. કઈ રીતે? જરાક એના વિશે થોડી ઘણી માહિતી લઈએ. જો આવી રીતે છોકરાઓ 1 2 3 અને 4. રેડી? તો હવે આની જો વાત કરીએ છોકરાઓ તો આનો મતલબ શું થઈ ગયો? તો કે ભાઈ જો આનો મતલબ આવો થઈ ગયો, સાયક્લોબ્યુટેન. આનો મતલબ શું થઈ જાય છોકરાઓ? સાયક્લોબ્યુટેન. આવી રીતે. હવે આમાં જો નંબર એવી રીતે આપવાના જેથી શાખાને પણ ઓછો નંબર આવે. તો બીજા નંબરના કાર્બન ઉપર શું આવી ગયું છે? તો કે જો 2 મિથાઇલ અને 4 કાર્બન હોય એટલે આને શું બોલાય? તો કે જો 4 કાર્બન હોય એટલે આને બ્યુટેન બોલાય. આવી રીતે. અહીંયા જુઓ છોકરાઓ 1 2 3 4 5 6. 6 કાર્બન છે એટલે આને શું બોલાય? તો કે આને હેક્ઝેન તરીકે દર્શાવાય. શેના તરીકે? હેક્ઝેન. અહીંયા જુઓ 1 2 3 4 અને 5. એમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયું? તો કે જો મિથાઇલ આવી ગયું. 3 મિથાઇલ અને 5 કાર્બન હોય તો શું કહેવાય? પેન્ટેન. આ ચોગડે 4 છે ને એ એકડે 1 જેવું જ છે. જો 1 2 3 અને 4 આવી રીતે.
હવે તો જો આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા શું આવી જશે તો કે ભાઈ અહીંયા આવી જશે 2 મિથાઇલ અને 4 કાર્બન છે એટલે આને શું બોલાય તો કે આને બોલાય બ્યુટેન. શું બોલાય બ્યુટેન. આની જો આપણે વાત કરીએ તો આવી રીતે છોકરાઓ સાંભળો 1 2 3 4 5 6 તો હવે જો આ 6 કાર્બનની આપણે વાત કરીએ છોકરાઓ તો આને બોલશું હેક્ઝેન. હવે જો આ 6 નંબર એકદમ સરસ આવી રીતે નંબર આપવાના 1 2 3 અને 4. પહેલા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયું છે ઇથાઇલ. તો અહીંયા શું લખવાનું 1 ઇથાઇલ. જો 1 ઇથાઇલ ચકેડું છે એટલે એને શું કહેવાય તો કે એને બોલાય સાયક્લોબ્યુટેન. અને શું બોલાય સાયક્લોબ્યુટેન. હવે અહીંયા જો અહીંથી નંબર આપશું એટલે શાખાને ઓછો નંબર આવે. શાખાને કેવો નંબર આવે છોકરાઓ ઓછો. બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયો તો કે જો 2 ડાયમિથાઇલ 2 ડાયમિથાઇલ બ્યુટેન તરીકે આને દર્શાવી શકાય આવી રીતે. હવે તો જો અહીંયા છોકરાઓ જરાક જો કેટલા કાર્બન દેખાણા 1 2 3 4 5 6 7 8 9 અને 10 પૂરા કરી નાખ્યા આપણે. તો કે વાંધો નહીં પૂરા તો કરાય. આને બોલાય સાયક્લો ડેકેન. કારણ કે 10 કાર્બન પૂરા છે એટલે સાયક્લો ડેકેન. અને આ 6 ગળે 6 જેવું થયું ને નવડાને શું કહેવાય છોકરાઓ ઊંધો કરી નાખ્યો આપણે. કોક કે 6 છે ને કોક કે 9 છે એના જેવું. તો આને બોલાય 1 ઇથાઇલ સાયક્લો બ્યુટેન. જો આવી રીતે શું બોલાય સાયક્લો બ્યુટેન. તો હવે આપણે છોકરાઓ આવી જ રીતે જે છે એ બે બીજા ઘટકો જે છે એ પણ શીખવાના છે. એને આપણે ખાલી અત્યારે નામ તરીકે દર્શાવીએ. એને આપણે બોલવાનું છે બાયસાયક્લો સંયોજનો અને બીજા નંબરે આવશે છોકરાઓ સ્પાયરો. કોણ આવશે સ્પાયરો સંયોજનો. જો આ બે પ્રકારના ઘટકો જે છે એની આપણે ચર્ચા ભવિષ્યમાં કરશું. આ સ્પેશિયલી JEE નીટ માટે જ આવવાના છે બરાબર. તો અહીંયા આપણે આટલી ચર્ચા કરી. હવે આગળ વધીએ પાછા. હવે આ જો અત્યારે આપણે જેની પણ ચર્ચા કરી એ હવે ABCD આવી ગયા, ડિજિટ આવી ગયા. હવે જ્યારે આપણે આ બે ટોપિકને કવર કરી નાખશું ને એટલે આલ્કેન તમામ રીતે પૂરું રેડી. પણ આ સ્પેશિયલ કેટેગરીમાં આવે છે એટલે આપણે આને નિરાતે રાખશું. હવે આપણે અહીંયા આવતા રહ્યો પાછા. આપણી પાસે આજે શ્રેણી આવેલી છે છોકરાઓ. એ શ્રેણીમાં તમે જરાક જો કે ભાઈ આપણે ક્યાં સુધીનું કવર કર્યું તો કે આપણે માત્ર ને માત્ર એક આલ્કેન પૂરો કર્યો. શેની વાત કરીએ આપણે માત્ર ને માત્ર એક આલ્કેન. હવે આ જો આ નાઇટ્રો હેલોજન ઇથર અને આલ્કેન આ બધાની પ્રબળતા એક જ સરખી છે. જો મેં અહીંયા બધામાં ઇક્વલ ટુ કરેલું છે. શું કરેલું છે ઇક્વલ ટુ. એનો મતલબ એવો થાય કે પ્રબળતા નથી જોવાની, માત્ર ABCD પ્રમાણે જોવાનું છે. અને આ બધામાં શું લાગવાનું છે પૂર્વક. તો હવે આજે હું આમાંથી નાઇટ્રો જે છે એ નાઇટ્રોને તમને સમજાવું છું. રેડી. તો હવે આપણે નાઇટ્રોની વાત કરીએ તો નાઇટ્રો જે છે એ જરાક સમજીએ. ચલો. તો આજનો નવો ક્રિયાશીલ સમૂહ કયો આવશે છોકરાઓ? તો અહીંયા આપણે હેડિંગ મારવાનું છે નાઇટ્રો સંયોજનો. આ નાઇટ્રો સંયોજનો કેવા હોય તો કે ગૌણ હોય. કેવા હોય? ગૌણ. એટલે આમાં માત્ર ને માત્ર શું લાગશે તો કે ભાઈ જો માત્ર ને માત્ર પૂર્વગ લાગશે. કયો પૂર્વગ લાગશે તો કે ભાઈ નાઇટ્રો પોતે લાગશે. કોણ લાગશે? નાઇટ્રો. અને હવે જ્યારે આપણે એક કરતાં વધારે ઘટકો લેશું ને ત્યારે એમાં ABCDની પણ જરૂર પડશે. આપણે શેની જરૂર પડશે છોકરાઓ? ABCDની પણ જરૂર પડશે.
તો એવા સમયે આપણે નાઇટ્રોમાં એનને ધ્યાનમાં રાખશું. કોને ધ્યાનમાં રાખશું? એનને. તો પહેલાં આના બંધારણ શીખડાવું છું, પછી આપણે આમના IUPAC નામ બનાવીએ. બરાબર? આ એકદમ સરળ વસ્તુ હોય. હવે અહીંયા મેં એવો શબ્દ વાપર્યો છે કે આમાં પૂર્વક લાગે. પૂર્વક એટલે કોણ? પૂર્વક એટલે નામની પહેલા. પૂર્વકનો મતલબ શું થાય? તો કે ભાઈ નામની પહેલા. ચાલો જો આવી રીતે. હવે આપણે એ શીખડાવશું કે ક્યારે નંબર લખવા જરૂરી છે, ક્યારે નંબર લખવા જરૂરી નથી. કારણ કે હવે આપણે જેમ જેમ જીવનમાં આગળ વધતા જશું કે નહીં, એમ બધું જે છે એ ગોટાળો થતો જશે. તો આ બધી વસ્તુ જે છે એને સરસ અને શાંતિથી સમજતા નોખા પાડશું ને તો બધું રાગે પડી જશે. કેવું થઈ જશે? બધું રાગે પડી જશે. હવે એકાદું ચકેડાવાળું લઈએ, નકર એને બિચારાને પાછું ખોટું લાગી જાય કે મને નકરું ભણાઈ તો કરો છો, પૂછતા તો નથી. બરાબર? એટલે આપણે એને ખોટું ન લાગે એવું કામ કરીએ. ચાલો રેડી? 2 ઉદાહરણ ચકેડાવાળા પણ લીધા, NO2 અને NO2. ચાલો આવી રીતે. હવે શું કરવું છે આપણે? તો કે હવે આ બધાના જે છે એ નામકરણ કરવા છે. જ્યારે સમઘટકો બનવાની શક્યતા તમને લાગે તો નંબર આપવાના, સમઘટકો બનવાની શક્યતા ન લાગે તો નંબર નહીં આપવાના. ઉદાહરણ તરીકે પહેલા અને બીજો કાર્બન હોય એમાં તમે ગમે આ ઉદાહરણમાં લખી શકો છો, એટલે અહીંયા નંબર ન લખો તો ચાલે. અહીંયા હું એકડો લખું તો એનું નામ તો નાઇટ્રોમિથેન જ થાય, આનું નામ નાઇટ્રોઇથેન જ થાય. એટલે આ 2 ઉદાહરણ હોય એમાં તમે જો નંબર ન લખો તો ચાલે. તો આનું નામ જો આપણે શું કીધું છે? પૂર્વક લગાડવાનો છે. શું લગાડવાનું છે? પૂર્વક. પૂર્વક એટલે નામની પહેલા તમારે લખવાનું નાઇટ્રો, પછી એક કાર્બન છે એટલે લખવાનું મિથેન. આવી રીતે. હવે અહીંયા છોકરાઓ શું લખશું? તો કે ભાઈ પહેલા લખવાનું નાઇટ્રો અને 2 કાર્બન છે એટલે શું લખાય? ઇથેન. આવી રીતે. અહીંયા નંબર આપવા ફરજિયાત છે 3 કાર્બનમાં. શું કામ? તો કે આ બેયમાં તમે જો કાર્બનની સંખ્યા 3 જ આવેલી છે. હવે હું અહીંયા લખું કે નાઇટ્રોપ્રોપેન, અહીંયા લખું નાઇટ્રોપ્રોપેન, તો એ બે ચાલે નહીં. શું કામ? અહીંયા NO2 જો પહેલા નંબરના કાર્બન ઉપર છે, અહીંયા NO2 બીજા નંબરના કાર્બન ઉપર છે. બેયનો મતલબ બદલાઈ જાય. એટલે મારે અહીંયા નંબર ફરજિયાત લખવો પડે 1 નાઇટ્રોપ્રોપેન. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. અહીંયા જોઈ નાખો. હાલો, બ ગળે 2 ઉપર આપેલું છે તો 2 નાઇટ્રોપ્રોપેન. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચાલો, બાજુમાં 2 આપેલા છે. આ રીતના બાજુમાં આપ્યા હોય તો શું કરાય છોકરાઓ? તો 2 ને નંબર અપાય. 1 2 ડાયનાઇટ્રો અને 2 કાર્બન છે એટલે ઇથેન લખશું. સાંભળ્યું બધાએ? જો હા, અહીંયા જો 1 2 3, અહીંયા શું આવશે? 1 2 3 1 2 3 ટ્રાઇનાઇટ્રો. 1 2 3 ટ્રાઇનાઇટ્રો પ્રોપેન. જો અહીંયા આવી રીતના. હવે ચકેડાવાળા હોય તો એમાં એ જ નિયમ છોકરાઓ. નિયમમાં કોઈ દી ફેરફાર નહીં આવે, એ સારું છે. નિયમ બધા માટે એક જ સરખા આપણે રાખશું. ચાલો, શું આવશે? તો કે 1 નાઇટ્રો, ચકેડું છે એટલે શું લખાય? સાયક્લોપ્રોપેન. શું લખાય? સાયક્લોપ્રોપેન. અને અહીંની વાત કરીએ તો આવી રીતે 1 2 3 અને 4. તો જો આવી રીતે 1 3 ડાયનાઇટ્રો અને ચકેડું છે એટલે શું લખશું? એટલે લખશું સાયક્લોબ્યુટેન. એટલે શું લખશું? સાયક્લોબ્યુટેન.
હવે આજે મેં તમને એક સરસ મજાનું કામ સોંપી જ દીધું છે. લાઈક કરવાનું અને જે તમે તમારું નામ લખ્યું હતું ને એના પહેલા અક્ષરનું IUPAC નામ લખવાનું. નકર હું તમને આમાંથી એકાદું નામ જે છે એ કોમેન્ટ કરવાનું કે. પણ આજે આપણે ઘણું બધું કામ કરી લીધું છે એટલે આજે અહીંયા સુધી રાખીએ. બરોબર, આવતીકાલે કંઈક પાછું નવું શીખશું. ચાલો, થેન્ક યુ.